રાજુલાના માંડરડી નજીક નવા બનેલા પુલ ઉપર ગાબડું પડી ગયેલું છે। સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર માંડરડી નજીક આવેલો નવનિર્મિત પુલ પર ગાબડું પડેલું હતું। હજુ 2 મહિના પહેલા જ નવનિર્મિત બનેલો પુલ પર ગાબડું પડતા માંડરડી ગામ નજીક ધાતરવડી નદીના પુલ ઉપર આ ગાબડું પડેલું છે। પુલની કામગીરીમાં લોટ પાણી અને લાકડા જેવો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। સરકારના વિકાસના દાવાઓ વચ્ચે નવનિર્મિત પુલમાં ગાબડું પડતા વિકાસના દાવાઓ પોકળ સાબિત થયેલા છે। ગાબડું પડતા તંત્ર દ્વારા નવા પુલને બંધ કરી જૂનો પુલ શરૂ કરવામાં આવેલો છે। મામા રાજુલા સાવરકુંડલા પર માંડરડી ગામ નજીક પુલ છે, નવો બનાવવામાં આવ્યો છે, પુલ પર ગાબડું પડ્યું છે, શું કહેશો? હવે આજ મેં લગભગ કલાક 1.5 કલાક પહેલાં સમાચાર આવ્યા કે તમારા ગામ પાસે ગાબડું પડ્યું। હું બહાર હતો ને દોડા અહીંયા આવ્યો અને મેં જોયું તો ખરેખર ગાબડું હતું। અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સીના ભ્રષ્ટાચાર કે જે હોય, પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખો છો। આમાં શું માંગ કરશો આખરે? ખરેખર સરકારના પૈસા લેખે વપરાવા જોઈએ અને આવા કરોડો રૂપિયાના કામની માથે પાણી ફેરવી દે એની માટે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ।